નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના કોઠાવ ગામ પાસે માંગલેજ નારેશ્વર સ્ટેટ હાઈવે અને કોઠાવ નિશાળિયા રોડને જોડતી ચોકડી પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ચોકડી પરથી નારેશ્વર યાત્રાધામ તેમજ આસપાસના ગામો તરફ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો વધુ ઝડપે પસાર થાય છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનો આક્ષેપ કરાયો છે. ગામમાં દૂધ ડેરી, સહકારી મંડળી, પંચાયત ભવન તેમજ વેમાર ગામ તરફ જવાનો માર્ગ આ ચોકડી સાથે જોડાયેલો હોવાથી સ્થાનિકોની અવરજવર સતત રહે છે. અગાઉ જૂના રોડ પર સ્પીડ બ્રેકર હતા, પરંતુ નવો માર્ગ બન્યા બાદ તે દૂર કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમસ્યામાં એવું છે કે મોગલેજ નારેશ્વર રોડ આવેલો છે અને નિશાળિયા વેમર જિલ્લા પંચાયત રસ્તો આવેલો છે. એ ચોકડી પર બોમ્બ મૂકવાની ખાસ જરૂર છે. બોમ્બ નથી એટલે અકસ્માતો થાય છે અને ઘણી વખત માણસો મરી જાય છે અને એક્સિડન્ટ થાય છે. આ બાબતે અમે પ્રાંત સાહેબ કરજણને, પીઆઈ પટેલ સાહેબ કરજણને, અધિક્ષક ઇજનેર મામા વિભાગ વડોદરાને, કાર્યપાલક ઇજનેર વડોદરાને, જિલ્લા પંચાયત તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને બધાને અરજીઓ વારંવાર આપી છે, છતાં બમ્પ નીકળતા નથી અને બમ્પને અભાવ મુસીબત થાય છે. અને નજીકમાં પંચાયત ઘર, ગોદારી શાળા, દૂધ મંડળી, વિકા મંડળી બધી શાળાઓ આવી છે, તે છોકરાને અવર જવરમાં મુસીબત થાય છે. તો જૂના બસ સ્ટેન્ડે અને નવા બસ સ્ટેન્ડે ખાસ બમ્પની જરૂર છે, કારણ કે ત્યાં પણ નવી વસાહત આવેલી છે, તો એ છોકરાની અવર જવર થાય છે અને ઘણી વખત એક્સિડન્ટ થાય છે. આ બાબતે અમે ઘણી વખત દરેક ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી છે, છતાં હજુ કઈ વસ્તુ થઈ નથી. તો વહેલી તકે બોમ્બ મુકાવે એ મારી ગ્રામજનોની માગણી. મારા ગામની બાજુથી મોગલેજ નારેશ્વર રોડ જાય છે. ત્યાં નારેશ્વર યાત્રાધામ છે. ત્યાં યાત્રાળુ હજારો સંખ્યામાં જાય છે. બીજું રેતીની લીજો આવેલી છે. હાઈવા બધા ઘણા બધા જાય છે, એટલે હજારોની સંખ્યામાં વાહનની અવર જવર છે. અને અમારા કોઠાવ ગામના પેસ્તામાં નિશાળિયા જવાય સામે લોકોના ખેતરા આવેલા છે. આ બાજુ કોઠાવ દૂધ મંડળી આવેલી, એમાં દૂધ સભાસદો દૂધ ભરવા સવાર સાંજ 2 ટાઈમ આવે છે. સ્કૂલ આવેલી છે, ગુજરાતી શાળા, એમાં છોકરાઓ ભણવા આવે છે. પંચાયત ઓફિસ આવેલી છે. બાજુમાં આપણે વિકાસ સહકારી મંડળી આવેલી છે, એમાં ખાતર માટે લોકો આવે છે. એટલે ઘણી આપણાને ઘણી સમસ્યા રહે છે અને ટ્રાફિક હોવાને કારણે એક્સિડન્ટ વારંવાર થાય છે. અને અમે ઘણી વાર રજૂઆત કરી કે અહીંયા બમ્પ મૂકો, પણ અહીંયા બમ્પ જૂના રોડ પર બમ્પ હતા, નવું રોડ પછી બમ્પ મૂક્યા નથી. તમારી માગણી છે કે વહેલી તકે બમ્પ મૂકવામાં આવે. પટેલ કાંતિભાઈ દેવનભાઈ, હું કોઠાવ દૂધ ઉપરાંત